સૌને નમસ્કાર મિત્રો। આજ તારીખ 25 ઓગસ્ટથી ભારતીય જનતા પાર્ટીનું મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે। આજે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ કાર્યક્રમની શરૂઆત કરાવશે અને આ કાર્યક્રમ 31 ઓગસ્ટ સુધી ચાલવાનો છે। 14 દિયોદર વિધાનસભા મતવિસ્તારના પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, શુભેચ્છકો, સમર્થકો અને યુવાન મિત્રો, ભાઈઓને બહેનોને મારી વિનંતી છે કે જે ભાઈ બહેનોની ઉંમર 1 જાન્યુઆરી 2024ના રોજ 18 વર્ષ પૂરા થાય છે એવા તમામ મતદાતાઓને મતદાર યાદીમાં ઉમેરવાનું કાર્ય અત્યારે ચાલી રહ્યું છે। મારો પરિવાર એ ભાજપા પરિવાર, તો આપણા પરિવારનો કોઈ પણ સભ્ય કે જેની ઉંમર 1 જાન્યુઆરી 2024ના રોજ 18 વર્ષ પૂરા થાય છે એવો એક પણ મતદાર એ મતદાર યાદીમાં એનું નામ ઉમેરાયા વગર રહી ના જાય એની આપણે સૌ ચિંતા કરીએ। આજે અને આવતીકાલે બધા જ કાર્યકર્તાઓ પોતપોતાના બૂથમાં, પોતપોતાના ગામમાં બૂથ ઉપર હાજર રહી BLO પાસે મતદાર યાદી અને જરૂરી ફોર્મ વગેરે વિગત છે તો એમની સાથે રહી અને જેમની ઉંમર 1 જાન્યુઆરી 2024ના રોજ 18 વર્ષ પૂરા થાય છે એવા તમામ મતદારો એ મતદાર યાદીમાં ઉમેરાય એની સૌ ચિંતા કરી અને 14 દિયોદર વિધાનસભા મતવિસ્તારમાં એક પણ મતદાર કે જેની ઉંમર 18 વર્ષ પૂર્ણ થાય છે એવો એક પણ મતદાર મતદાન તરીકે વંચિત ના રહે એની સૌ ચિંતા કરો એવી વિનંતી કરું છું। આપ સૌ જાણો છો કે લોકશાહીની અંદર મતાધિકાર એ સૌથી શક્તિશાળી અધિકાર છે। આ મતાધિકાર દ્વારા દેશની, રાજ્યની, જિલ્લાની અને આપણે આ વિસ્તારની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવાની તાકાત એ આ મતાધિકારમાં છે। એ મતાધિકારથી આપણા પરિવારનો કોઈ પણ સભ્ય બાકાત ના રહે એની ચિંતા કરો એવી આપ સૌને વિનંતી કરું છું। ભારત માતા કી જય।